બોલો નવનાથ મહાદેવ ને પહેલા મિત્રો રસ્તો તેમ જોવો એકદમ મિત્રો જો આવો રસ્તો છે અહીંયા રાંડવું બાંધવું પડે છે રાંઠવે ચડવું પડે કારણ કે જો આ પાણા લપસી જાય એવા છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તો ફાઇનલી મિત્રો અમે વીવડીયા પૂજી જાય છે જો આ વીવડી છે અને આ બધા જો પાણી પીવે છે અહીંયા પાણી ક્યાંય હરપી હારી ગયો એટલે મજા આવે. મનીષભાઈ નું પૂરું થતું ઉતાવળ આલો એટલે ટાઈમ સર પહોંચી જાય ટાઈમ સર પાછા આવી જાય. અરે તમે કહેતા હોય હું જ દોડું ઉતાવળ આવ્યો ને તો એને ખાઈ ગયા નહીં તમારે આજે ખાવું નવનાથ ના ધૂણે તમને દેખાડી બધા ધીમે ધીમે થોડા જણા રસ્તો આવો આવશે હાવ ઠેઠ સુધી ધીમે ધીમે હાલો ગોતી વાળ હાલ્યા તો સાયો ગોતી વાળ મોઢું ન ખોલતા મરી જાય પાણી ઉઠી જાય મરી જાય વાટા વાટા સડવું પડે પહેલા મિત્રો રસ્તો તેમ જોવો એકદમ માથે ધ્યાન કરો આપણે ભાવ છે તે નજારો જો મિત્રો નજારો કાંઈ ઘટે જ નહીં. રાજુભાઈ અહીંયા આવો તમે એક ફેર અહીંયા આવો આ જોવા બધું આ જો ગિરનાર પણ આમ જોઈ લે કાંઈ ઘટે નહીં આમ જોઈ લે. અરે પાણ ઓલા બધા ઓલા ઝાડવે ગોઠવાઈ જાય. એ રાજુભાઈ આ બાજુ આવો આ બાજુ તમ તારે અહીંયા લગન આવો અહીંયા બેહો તમ તારે પવન એટલે પવન પવન આવે છે ને તમે એક ફેર નજારો જોવો અહીંયા ઓ માય ગોડ આમ છે ધ્યાન રાખજો પાછા પૂજી જાય એટલું સેટું રહ્યું છે ખાલી હવે નજારો જો નજારો બે પહાડોની વચ્ચે જે માણસો આયલા દાવે છે અડધા મિત્રો જો આવો રસ્તો છે અહીંયા રાંડવું બાંધવું પડે છે રાંઠવે ચડવું પડે કારણ કે જો આ પાણા લપસી જાય એવા છે અને કે પગ રે એવું નથી અહીંથી આવી રીતે આવવું પડે નવનાથના ધૂણે આવવું હોય તો તમારે આ રિક્ષ ઉપર આવવાનું તમારે હા અરે તમે નો રહ્યો નવનાથ ના ધૂણે આવવા માટે તમારા રિક્ષ ઉપર આવવાનું રહેશે અને આ નવનાથ નો ધૂણો જોઈ લો અહીંયા હાલો હું પણ ઉપર જાઉં એ નવનાથ એ મારા નાથ દિયા કરી આવું સપનામાં વિચારી જોઈ લો નિરંજન અલોક નિરંજન પહાડોની વચ્ચે હો જોયું ને મિત્રો તમે જોઈ લ્યો તમારે ધજા મૂકી છે બાપુ પગે
રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય राम अल्लाह ईश्वर तेरे नाम सबको सन्मति दो भगवान अल्लाह ईश्वर एक ज नाम सबको सन्मति दे भगवान श्री राम जय जय राम 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम श्री राम जय जय राम 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 भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज 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 ये राम ने लक्ष्मण वन मासाल्या राम ने लक्ष्मण वन मासाल्या साथे सीता माता नो साथ भवसागर तरवाने काज साथे सीता माता नो साथ भवसागर तरवाने काज भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज शंकर पार्वती वन मासाल्या शंकर पार्वती वन मासाल्या शंकर ने पार्वती वन मासाल्या शंकर ने पार्वती वन मासाल्या साथे गणेश जी नो साथ भवसागर तरवाने काज साथे गणेश नाना बाळ भवसागर तरवाने काज भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज हरिश्चंद्र तारामती वन मासाल्या हरिश्चंद्र तारामती वन मासाल्या हरिश्चंद्र तारामती वन मासाल्या हरिश्चंद्र तारामती वन मासाल्या साथे रोहित नाना बाळ भवसागर तरवाने काज साथे रोहित नाना बाळ भवसागर तरवाने काज भजिले भजिले भोलानाथ भवसागर तरवाने काज भजिले भजिले તાળીઓ સારું કર भवसागर तरवाने काज તરફ દાદાજી જય નવનાથ મહાદેવની જય મહારાજ કી જય માત કી
બોલો નવનાથ મહાદેવને મિત્રો તમે દાતાર ચડો ને એટલે અહીંયા નવનાથ મહાદેવ નો ધૂણો આવ્યો છે તો જરૂર આવજો. આ જો અહીંયા જો આ દાતાર અને અહીંયા કણે આ નવનાથ મહાદેવ નો ધૂણો છે તો અહીંથી રસ્તો છે અહીંથી આમ આવવાનો ને પૂછજો કોક ને થોડાક ઝાઝા જણા હશો તો આવવા દેશે નકર નહીં આવવા દે એટલે ના હેઠે પૂછજો પછી આવજો એમને ન આવતા કોઈ. અને અહીંથી નજારો જોઈ લો તમે આખું જુનાગઢ દેખાય અહીંથી. અને આ રહ્યો એ ગિરનાર છે. આવી જગ્યા છે એટલે તમારા રિક્ષ ઉપર આવવું અને આમે દાતારેથી રજા લઈને પરમિશન લઈને પછી આવજો. એમને કોઈ આવતા આવા રસ્તો આવશે. પહાડ વચ્ચે છે હાલવાનું થાય. મિત્રો અમે નવનાથ ના ધૂણેથી જો હાલતા થઈ જાય પાછા રિટર્ન અડધે પૂજી જાય છે. હજી બધા કે છે વિવડા જવું છે જાવ તો છે ને તમને પણ વિવડાના દર્શન કરાવી દો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો ભૂલ્યા વિના. તમને આવું બતાવશે નહીં કોઈ. કેમ છે આ ફૂટી ગઈ છે ને બોટલ એટલે વિવડે ભરવા જવું છે. તરસ્યા થયા છે તડકો બહુ છે. તો ફાઇનલી મિત્રો અમે વીવડીએ પૂજી જાય છે. જો આ વીવડી છે અને આ બધા જો પાણી પીવે છે અહીંયા. પાણી ક્યાંય આવતું છે વિચાર કરો. હા જો બધી બાજુ પાણો જ છે. અને પાછું ટાઢું પાણી છે. બુડા દેવાય મોઢી મોઢી બુડા દેવાય ફોતરા નો આવે પછી એમ કરીને બરોબર ફોતરા નો આવે એક બે વે જાય ફોતરા કરે તમે બીવડી આવેલા શોખ નહીં કોઈ કોમેન્ટ કરજો જરા. રાજુભાઈ કેવી મજા આવે બાકી? અરે એમાં કઈ ઘટે જ નહીં હો. પણ આમ જોત ખરા તું યા પાણામાં તો અહીંયા લીલું રહ્યું ને આ પાણામાં એ પાછું આ પાણીનું આમાં જવાનું હોય. આ પાણી રહ્યું ને આનું જવાનામાં હોય. મિત્રો અમે જો દાતાર ઉતરી જાય છે અને આ ડેમે સીવી જો આ ડેમે હાલ્યા જાય છે. રખડા બધા જો ડેમ ને કોણ કોણ આવેલા જરા કોમેન્ટ કરી દીજો. ભૂલાઈને હું તો અહીંયા બીજી વાર લગભગ આવી ગયો. હાચે માઠે મેં એક દાણ આવ્યો હતો ત્યારે દા પાયર બાંધી હતી. અહીં ક્યાં નતા આવવા દેતા આયલી નહીં ત્યારે આવવા દે છે ખોલી નહીં. તો મિત્રો અમે છે ને હવે જુનાગઢ ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો બધા જો આ પેકઅપ થવા માંડ્યા છે. ઠેલા બંધાવા મળ્યા ઠેલા ને બેલા બધું બંધાઈ જાય. અને અહીંયા પ્રસિદ્ધિ લઈ લીધી શેરનાથ બાપુની જગ્યાએ ભજીયા ગોરખનાથ અને શાક રોટલી ને છાશ અને માથે એક હા
ભરપૂર ખાય ને પરસેદી લઈને હવે જ આવવાના છીએ. તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. હજી આગળ કદાચ કંઈક નવું જોવા મળશે ખરા. સોડા સા પાણીનો પ્રોગ્રામ થાય છે. બધો ટોટલ ખર્ચો 350 રૂપિયા આવ્યા છે એક વ્યક્તિને. હા એ કઈ દી યાર હા ખાલી આ ટ્રીપ માં છે ને 350 જ ભાગમાં આયા બોલો. હજી બે મેં કોઈ એવી ટ્રીપ કરી છે કે નહીં? 2 પ્રોગ્રામ તો હજી એમાં પાછા ફ્રી છે 350 માં. હા હજી સાન સોડા જ બાકી છે. તો મિત્રો અમે જો પૂજી જાય છીએ હવે પાછા રામાપીરના મંદિરે. જોઈ લો. તો બસ આજનો વિડીયો એટલો જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમારે કઈ કેવું છે? તમે કાલ કેવો ટાણે જતા? 10 વાગે જતા ને કેટલા વાગ્યા? જોઈ લો ને તમારે હાથમાં જ છે ફોન. એક ને 14 ઘરે પાછા રામાપીરના મંદિરે વી આવ્યા છે. આમાં મન નથી લાગતો કોઈ કામે જાય એવો. અને આ તો લંગડો તો તું જો આ લંગડો એટલે હાલ તો જરાક. ના ના મેં ચાલુ એટલે